આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈને 66 વર્ષે ઘોડી ઉપર ચડવાની ઈચ્છા થઈ છે, એટલે કે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. ખૂબ સરસ એમની સાથે ડિબેટ થઈ છે. આમ તો એની ઈચ્છા પેલી ગાઝિયાબાદની 25 વર્ષની છોકરી હતી એમની સાથે પણ હતી, પણ એમને તો આપણે પૂછાય જ નહીં, કેમ કે આની ઉંમરનો ડિફરન્સ બહુ લાંબો છે. એટલે મેં વળી એમને મનાવ્યા કે એમની સાથે તો ન આપણે કાંઈ કરાય. એમની તો ઈચ્છા હતી કે જો એ હા પાડે તો મને કાંઈ વાંધો નથી, પણ હવે એમની પૌત્રીની ઉંમરની કોઈ દીકરી હારે તો આપણે એમના પૂછાય જ નહીં. એટલે મુંબઈવાળી પુષ્પાબેનની પણ વાત કરી તો એ હિન્દુ છે, તો એમ કે હિન્દુ સાથે પણ મને કાંઈ વાંધો નથી, અને આ સિવાય પણ કોઈ મળી જાય તો પણ કાંઈ વાંધો નથી. એમની પાસે સગવડ સારી છે, પૈસાની આવક પણ સારી છે, મકાન 2-3 છે, એવું બધું છે. એમના દીકરા, એના ઘરે પણ દીકરા છે. તો આ ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે. ઈચ્છાઓ ક્યારેય મળતી નથી. આ ઓડિયો એકવાર સાંભળો. અને ખાસ આપણે સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક ઓડિયો મૂકીએ છીએ આપણી આ ચેનલમાં. એમાં ઘણીવાર ઘણા બધા લોકો પહેલાં વાત કરી લે અને પછી એમ કહે કે હવે ઓડિયો તમે ડિલીટ મારી દો. તો આપણે આ ચેનલમાં ક્યારેય ડિલીટ મારતા નથી. પણ એવા કોઈ પ્રોબ્લેમ ઊભા થાય અને તમારે કૌટુંબિક કંઈ પ્રશ્ન થાય તો ડિલીટ મારવાનું થાય, અથવા તો તમારા લગ્ન થઈ જાય તો ડિલીટ મારવાનું થાય. તો તમારે કોઈ પણ ગૌશાળા હોય, અથવા તો અનાથ આશ્રમ હોય, અથવા તો વૃદ્ધાશ્રમ હોય, તો ત્યાં તમે 1000 રૂપિયાની પાવતી ફાડી અને એનો ફોટો પાડી અને મને મોકલશો તો આપણે એનો વિડીયો ડિલીટ મારીશું. તો આ ખાસ બધાએ નોંધ લેવાની. અત્યારે આપણે રફીકભાઈનો ઓડિયો સાંભળીએ. હાલો. હલો. લગ્ન મારો બોલું, હા પાલનપુરથી બોલું. બોલો. એક આપણો મુસ્લિમ રિશ્તો આવ્યો હતો, હા. એના માટે ફોન કર્યો હતો. પરમ દિવસે પણ ફોન ઉપાડ્યો નતો. મારો તો ફોન ચાલુ હોય. જી ફોન ચાલુ હોય એટલે ન ઉપડ્યો એમ જોયું. રિંગ વાગતી હતી. હા, પણ ફોન એટલા આવતા હોય ને એટલે એમાં તો ઉપાડે તો ઉપાડે, નહીં તો ન ઉપાડે, એવું થાય. બરાબર ને? એના માટે પૂછવા કોઈ મુસ્લિમ? હૈદરાબાદ નો હતો ને, 3 દિવસ હા હા. પહેલા હતો. કેટલી ઉંમર તમારી? મારી ઉંમર છે 66. 66 વર્ષ. હા. તમારા માટે હતું? જી હા, મારા માટે. એ છોકરીની ઉંમર ખબર તમને? એ કઈ 3 દિવસ પહેલાનું હતું. નહીં, ઉંમર ખબર છે એમ પૂછ્યું. ઉંમર કઈ 40 છે એવી હતી. નહીં, 25 વર્ષ. એને મમ્મી વાત કરતી હતી. હા, 25 વર્ષ છે. તો હાલે? ચાલે, આપણે એને ચાલે તો આપણે ચાલશે. તમારા 66 ને એના પછી બેલેન્સ કેવી રીતે કરવું? જી તમારા 66 થયા ને, 66 હા, અને એના 25, તો મેળ કેવી રીતે ઉતારવો એમ? તો બીજું કોઈ જુઓ. તમે કહો કે ચાલે આપણે, પણ એના 25 છે એ તો જોવ તમે. હે ના, પણ એને ઉંમરનો બાદ લખ્યો નથી એટલે. પણ ઉંમરનો બાદ એને નથી લખ્યો, પણ આપણે તો વિચારવું પડે ને. આપણે કીધું હતું કે ઉંમરનો બાદ નથી. આપણે 66 વર્ષ એટલે કેવડા થાય? જી 66 વર્ષ એટલે વધારે થાય કે નહીં? પણ એને એવું લખેલું હતું, આપણે બોલેલા હતા કે ઉંમરનો બાદ નથી 70 સુધી. હે હા. સારું છે. શું કામ શું કરો છો? મારે બિલ્ડિંગ મટીરિયલ નો ધંધો છે. બાળકો છે? જી છોકરાઓ છે? છોકરાઓ હા, છોકરા છે. કેટલા? 3 છે. 3 છે. એની ઉંમર કેટલી છે? અમને એકની છે 38, ઓહો. બીજાની 35, ત્રીજાની 30. એ 38 થી એની છોકરા છે ને? હા, એને છે ને. એને કેવડા છે? એને 15 વર્ષની બેબી છે. હા, તો એ 17 વર્ષની બેબી અને આ બેબી માં બહુ જાજો ફરક ન ગણાય. 7 વર્ષનો ફેર ગણાય ને?
હા ઈ બેબીમાં ને આ બેબીમાં દીકરા ને દીકરીની બેબી છે એને એમાં ને આમાં 7 વર્ષનો ડિફરન્સ છે હમ. બરાબર ને એ બધા અલગ રહે છે, હું અહીંયા અલગ એકલા જ રહું એકલા રહ્યો છે એમ ને હા 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 છું. પોલીસમાં છે, પોલીસમાં છો તમે છોકરો પોલીસમાં છે. છોકરો પોલીસમાં છે બરાબર એ એસઆઈ. તમે શું કરતા હતા જી તમે શું કામ કરતા હતા હું તો બિલ્ડિંગ મટીરિયલ નું કામ કરું છું, બિલ્ડિંગ બનાવવાનું. છે મટીરિયલ આવે ને એ કેટલું સિમેન્ટ કેટલું કમાવ છો થઈ ગયા મહિને 50-60 હજાર. બરાબર છે કાંઈ નહીં હવે એમાં તો નો મેળ આવે પણ યુટ્યુબ માં મૂકવું હોય તો કયો તો મળીએ હા તો મૂકી દેજો. હાલીએ તો તમારું નામ બા મને તમારી વિગત મારે થોડીક લેવી પડશે આપણે યુટ્યુબ માં નામ નહીં ના મૂકતા. તો કેવી રીતે આવે યુટ્યુબ માં જી નામ નહીં લખું એમ હા તો ના લગતા. તો ખાલી નંબર લખું બસ આ જ નંબર છે, હમ આ જ નંબર છે. એક 73 599 31 932. હા હા એક મિનિટ હો. આ તમારો વોટ્સએપ નંબર હા વોટ્સએપ નંબર બી એ જ. બોલો તો નંબર બોલો તો 73 73 5 5 99 99 31 31 9 9 32. 32 શું નામ કીધું તમારું રફીકભાઈ પલીજા. રફીકભાઈ પલીજા. અલીજા હમ. રહેવાનું ક્યાં પાલનપુર ચંડીસર પાલનપુર થી 10 કિલોમીટર રોડ હાઈવે ઉપર જ. હા ચંદીશ્વર હા. પછી બિલ્ડર લાઈન નો ધંધો એમ ને બિલ્ડિંગ. કેટલી આવક છે 50,000 ની હા માસિક 50-60 થઈ ગયા. અચ્છા મકાન ઘરના છે 4 મકાન છે. 4 મકાન 3 પાલનપુરમાં છે, એક અહીંયા. એમ પાલનપુર મકાન છે પાલનપુર બાબલા રહે પાણી એટલે કાંઈ તમે એકલા રહ્યો છો અહીંયા હું એકલો જ રહું છું. બરાબર બરાબર તો એટલે ગામ કેવડું છે તમારું મોટું ગામ ચંડીસર ને કેટલી વસ્તી કેટલી હશે એમાં વસ્તી છે 15-16 હજાર. એમ આપણે તો મેન રોડ ઉપર જ છે દુકાન. દુકાન છે તમારી હા બિલ્ડિંગ મટીરિયલ નું કામ કરું છું ને એટલે મોટી. દુકાન હેની છે એમ હા ડીલર છું, ડીલર સિમેન્ટ ના. અચ્છા સિમેન્ટ ના ડીલર પણ છો એમ ને હા અલ્ટ્રાટેક સિમેન્ટ. કઈ સિમેન્ટ છે અલ્ટ્રાટેક શ્રી હા સિમેન્ટ અલ્ટ્રાટેક બંનેના ડીલર. હે કઈ વાંધો નહીં તો આપણે ફોટો મેલવો છે એમાં કે નથી મેલવો ફોટો મૂકશો તો બધું છે. કઈ વાંધો નહીં એમાં હું મોકલો ને ફોટો મેલી દઈશ ના ના એમાં યુટ્યુબ પર નહીં મૂકવો. નથી મેળવો કઈ વાંધો નહીં તમારે પર્સનલ રાખવો હોય તો મોકલો. હા તો પર્સનલ મોકલો આ તો આપણે પણ યુટ્યુબ માં થઈ નહીં જાય તો ફોટો મોકલીશ. કોઈ સેટિંગ થતું હોય ને હા હા તો ફોટો મોકલી દઈશું આપણે. હા હા ના ઓલું હું ફોટો જોઈને કોકને એમ લાગે કે ભાઈ કરવા જેવું છે એટલા માટે અને પણ આપણે મેચિંગ થતું હોય તો બધો ફોટો મોકલીએ બધું આખા પૂરા બાયોડેટા બી મોકલી દઈએ અમુક તો વાંધો નથી. ના ના કઈ વાંધો નહીં એક આ મુંબઈ નું ફાઇલ આવી તમારી. હા એ છે હા એમાં કોઈ જાતિવાદ એવું નહીં લખ્યું એટલે વાત. હા એ 57 વર્ષનું છે એમાં મેળવી જાય આ તો ચાલે આપણે કોઈ હિન્દુ મુસ્લિમ જેવું છે નહીં. હું તો હિન્દુઓના એરિયામાં જ રહું છું. એમ એમ હા મારા મકાન એ પાલનપુરમાં બધા હિન્દુ એરિયા પટેલ એરિયામાં જ. આપને ક્યાં આગળ છે લખનઉ? આપડે તો અમરેલી અમરેલી કાઠિયાવાડ. અમરેલી તો અમારા સગાવાલા છે. હે કરો ટ્રાય કોઈ થઈ જાય તો. કઈ વાંધો નહીં આપણે મેલીએ કઈ વાંધો નહીં મુંબઈ વાળા મેળ આવે તો મુંબઈ વાળા કરીએ બરાબર જી
હા કાંઈ વાંધો નહીં. મુંબઈમાં મેળાવ તો મુંબઈમાં કરીએ, બરાબર ને? શું કીધું? મુંબઈ વાળું રહ્યું એમાંય મેળાવ. હા તો મુંબઈ વાળો હોય તો મોકલો. કાંઈ વાંધો નહીં. હા એને સેટિંગ થતું હોય તો. આપણને એને એક જ જેવું છે. હા કાંઈ વાંધો. છોકરોને એને પ્રોબ્લેમ નથી, મારે છોકરોનો પ્રોબ્લેમ નહીં. છોકરાને પૂછવાની જરૂર છે ને કઈ તમારે? ના ના કોઈને, હું તો અલગ જ છું લગભગ 3 વર્ષથી. એએસઆઈ છે પીએસઆઈ છે? એએસઆઈ. એ પછી પાછળથી વાંધો નહીં લે ને? હા ના એ બધા એમને અંગાત લાવું છું ને. એમ? હા એમને છૂટી આપી દીધેલી. તો વાંધો નહીં. મુસ્લિમમાં મારે કયા જ્ઞાતિ? મુસ્લિમમાં એક જ્ઞાતિ હોય છે ને કઈ? સિંધી. સિંધી હે ને? ભલે કાંઈ વાંધો નહીં. ફોટો મોકલજો, આપણે ફોટો મેલશું નહીં, બરાબર ને? હા નંબર મેલશું, બરાબર ને? ઉંમર ચાલશે આપણો. હા ભલે કાંઈ વાંધો નહીં. ક્યારે સંપર્ક કરી શકું સાહેબ? આમાં મેલીએ પછી જોઈએ આપણે કોઈનો સંપર્ક. આ બોમ્બે વાળું થતું હોય તો પૂછું. હા તો એ તો હું પૂછી લઈશ, બરાબર? એ અંગત રીતે પૂછી લઈશ, બરાબર? તો તમને ફોન કરીશ. અને તમારું મારે સેમ છે. ના એ તો રેડી છે, રેડી, કાંઈ વાંધો નહીં. આપણે આમાં નંબર તો લખીએ ને, ફોટો નથી લખતા, બરાબર ને? નંબર તો લખીએ ને યુટ્યુબમાં. ના નંબર ના લખતા. નંબર નથી લખો. હા કાંઈ વાંધો. ભલે લખો તો પાછો. હા ભલે કાંઈ વાંધો. આપના થ્રુ જે થાય એ કરવાનું. ભલે કાંઈ વાંધો નહીં. ઓકે. રેકોર્ડિંગ ના નાખતા. નહીં, રેકોર્ડિંગ તો યુટ્યુબમાં આવે જ, એમને ન આવે કઈ યુટ્યુબમાં? આવે છે. આવે જ નહીં તો જ થાય ને. ચાલશે. ભલે. હા ઓકે. રાખું છું. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.